શું જવાનું કે હા આ બાજુ ભાઈ ગયા શું ભા મોજ મોજ રોટી ખા લી તો અમે જઈએ સંકેત બધાના સંકેત તો જવાનું હા નવજીવન હોટલમાં જય માતાજી મિત્રો આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ આજ કેસર ભવાનથી ચાલુ કર્યો હો કે આજે નવી આઈટમ લાયા એટલે અમુક આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો આપણા બ્લોગો બનાવી તમને બતાવી દઉં આ બાજુ અમારા જીગાભાઈ બોલો જીગાભાઈ સારું કોનો ફોન ચાલુ હે ચાલુ ગ્રુપ વિડીયો કોલ ચાલુ એવું હે ગ્રુપમાં વિડીયો કોલ ચાલુ કન્નન ચાલુ એવું એમ ને અને આ બાજુ અમારા જયંતિલાલ જો જયંતિભાઈ કરો શ્રીખંડ બનાવ્યો તો મિત્રો શ્રીખંડ બનાવ્યો તો આપણા શ્રીખંડની તૈયારી થઈ ગઈ છે તો આપણા જયંતિભાઈ અમારા શ્રીખંડ ભરે છે તો શ્રીખંડનો ડબ્બો તૈયાર થઈ ગયો કમ્પ્લેટ થઈ જાય હા નાખો 500 ગ્રામ પૂરું કરો ના કાજુ બધું નાખ કરો અને આ બાજુ ફૂલવાડીની તૈયારી થઈ ગઈ છે તો આપણે કેસર ભવાની આપણે શ્રીખંડ આવી ગયો હા તો અમે શંકર બે જણા આવી ગયા હા આપણી હોટલે એટલે આપણે બ્લોગ ઓછી ચાલુ કરી દઈએ તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ તો હવે આપણા દુકાને કામ પટી ગયું અને આ બાજુ અમારો સોમો ચોપાનો લોક મારા સોમા જમવા જવાનું છે ને હા જમ્યા અલર્ટ એટલે તમને લેતો છું નહીં મારે આપણા આગળ બાઇકમાં આવવા નહીં મારો શું કરો મારે હા આ છે આપણી હોટલ તો આપણે પાણી છોડવાનું રાતે આ પાણી છોડી દીધું કાલ ઠંડુ છે તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો પછી આપણે આવી ગયા છે નવજીવન હોટલે આ બાજુ મારા શંકરનો ફોટો પાડવો ફોટો પાડી દઈએ બે જોડે કણ હા બે જો હા તો શંકર તમારે બેસી ગયા આમાં બે હા ઓહ તારે જબર બેસી ગયા તમે તો મિત્રો ફોટોશૂટ કરવાનું જબર બનાવ્યું તમારા સંકેત ફોટો પાડે ને એમાં જમવા જવાનું આ બાજુ અમારો સંકેત ખાય છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ભાઈ કેવી કે આઈસ્ક્રીમ જી હા સારી એકદમ મસ્ત મજબૂત અને એક નંબર અને મિત્રો આપણે પંજાબી ડીશનો ઓર્ડર આપી દીધો તો પંજાબી ડીશ આવે મિત્રો આપણે પંજાબી ડીશ આવી ગઈ તો તમે જોઈ લો તો મારે અને સંકેત બેન પંજાબી ડીશ ખાવાની તો હવે સંકેતને બેન ખાઈ જાઉં સંકેત આ બધું આઈસ્ક્રીમ ખાઈ રહ્યું એ આઈસ્ક્રીમ ખાઈ રહ્યું ખાવું નહીં તાર આ પંજાબી ડીશ નહીં ખાવી ખાવું બધું આપણે બેના ખાઈએ તો આપણે જમી અને પછી મળીએ આપણે જમવાનું હતું તો આપણે જમી લીધું જમી અને આપણે આવતા રહ્યા બહાર અને આ બાજુ અમારા સંકેત સંકેત બાગા ભાઈ જાય આ સંકેત જમવાનું જેવું હતું ક્યાં જમવાનું જેવું હતું મસ્ત હતું મસ્ત હતું જમવાનું સારું નતું કઈ મજા ના આવી કોઈ તો સંકેત બોલતા ને ખાઈ જાય વધારે પાપડ ને બાપડ ઠોકાર્યા છે આઈસ્ક્રીમ ખાધી હે એટલે ભૂલી ગયા શું ખાધું હે પાપડ ખાધો તું હા હા તો જાઓ ઘેર હા ઘેર જ જવાનું આપણે તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો તો પછી આપણે મળીએ લાઇટવાળું હીટર આવી ગયું હો સ્પેશિયલ ચા બનાવવા માટે આપણે બાબરી લઈ આવી દઈએ બાબરી ચી ઉકળા ચા આમાં હા અર્થિંગ આવે પણ તારે હવા રાખવી પડે હવે સ્ટેન્ડ બનાવવું પડશે સ્ટેન્ડ બને જ ના રે હા ચૂલાવાળી ચાલે એવું તો મિત્રો હવે નવો જુગાડ કરશે ધીમે ધીમે મિલ મિત્રો આપણે ગેસના બાટલા ભરાવા આવી ગયા ગેસનો બાટલો નોંધાવા આવી ગયા પણ ભીડ બહુ છે તો બધા લાઈનમાં ઊભા રહ્યા આપણે પણ લાઈનમાં જ છે મિત્રો આપણે ગેસનો બાટલો નોંધાવા આવ્યા આપણો ગેસનો બાટલો નોંધાયેલો જ હતો પણ આપણે નોંધાયેલો બાટલો આવી ગયો આ બાજુ આપણને ટ્રાફિક ફૂલ છે તમે જોઈ લો ગેસના બાટલાનું છે એના કારણે થઈ અને ટ્રાફિક ફૂલ છે અને આ બાજુ લાઈન છે પણ ગેસના બાટલાની તો મિત્રો આપણો ગેસનો બાટલો નોંધાણો હતો એટલે આપણે લાવી દીધો અને 45 દિવસે ગેસનો બાટલો નોંધાય છે તો આ બધું ટ્રાફિક ફૂલ થઈ ગયું તો સાધનો આવડ જાવડ છે તો તમે એના બાટલામાં બહુ તકલીફ પડી છે અને બધું ટ્રાફિક પણ ફૂલ થઈ ગયું તો આપણે ગેસનો બાટલો ભરાઈ અને હોટલે મેલી અને હોટલે જે બીજો અધૂરો બાટલો હતો એ આપણે લાવી દીધો છે ઘેર અને હવે આપણો ગેસનો બાટલો પટશે એટલે હવે ગેસના બાટલાવાળાએ એમ જ કીધું ઓફિસે કે હવે તમારે કે 45 દિવસે કે બાટલો ભરાય મહિનાનું કહી દીધું પણ 45 દિવસ કે મહિનો કે મહિના છે બાટલો તમારો ભરાય
એટલી ઘણા બાટલો ભરાશે નહીં. તો આપણે આવી સગડી લાવવાની છે, જે પેલી કોલસાવાળી જે સગડી આવે ને, કોલસાવાળી સગડી તો આપણે ઘેર બનાવતા આવડે જ છે. એ તો આપણે ઘેર બનાવી દઈએ. અને જે પેલું મશીન આવે એ આપણે બ્લોઅર મશીન આપણે જે થંબનેલમાં મેલેલું જ છે, એ આપણે લાવવાનું છે. ટૂંક સમયની અંદર આપણે એ પણ આવી જાય. તો આપણે કોઈ હોટલે કોઈ ચિંતા જેવું રહે નહીં. અને આજે આપણે રજા આવી દવાખાને આવી ગયા. બોલો આ બાજુ મારા પાઉન જે આવી અને આપણે આ દવાખાનામાં છે. તો જેથી કરી દવાખાને અરજી કરીએ છીએ જેમ મને જલ્દી હાજર થઈ જાય. પગ નેચો રાખો, પગ નેચો રાખો. હું આ તો મેં પેલા 3 જણા નાવા ઘેર મોકલ્યા. બે જણા રાખે. પેલું કાં 200 રૂપિયા પડાય લાવવાનો. એ બાજુ આપણે દવાખાનામાં એ વાપરમાં આવી દવાખાનામાં બધા કલાક જેવું બેઠા હતા. પછી એકબીજાને નાવા અને ખાવા છોડાયા. પછી આવી ગયા એટલે આપણે બહાર ઓટો મારવા આવ્યા હતા. અને મશીન ચેક કરવા માટે ગયા પણ મશીન આપણે ત્યાં મળ્યું નહીં. બજારમાં કીધું છે તો આપણે બજારમાં ઓટો મારીએ. તો આપણા બ્લોકમાં બને રહેજો. તો પછી આપણે મળીએ. તો આપણે જતા હતા બજાર અને આ બાજુ સરપંચની બેઠક તમને જોઈ નહીં હોય. સરપંચની બેઠક બતાવી દઉં તો જોઈ લો. આ બાજુ આપણે સરપંચની બેઠક છે, જય ગોગા ટી સેન્ટર. એવાની બેઠક કરે છે તારે કણ બેઠા બેઠકે એવું કરો બેઠા એમ ને બેઠક આ રહી છે તમારી અકાદમિકની રોજી બિહાર નહીં રોજ આવો રોજ બેઠા તમે તો ચીરી જગ્યાએ બેઠક રાખો એમ તો તમે ચીરી જગ્યાએ બેઠક રાખો. તો આ બધું સરપંચની સાયકલ પડી છે. વાજ્યા આવી બેન આપણે દવાખાનેથી આવતા રહ્યા ઘેર કે હવે રાતે રોકાવાનું હોય તો આપણે ઘેર આવતા. આ બાજુ વાળે ખણ ખોતર શિકાર શું કરે જ ખબર પડતી નહીં. શું કરી લે તું? હે શની ચાવી તોડી નાખ, તાળું તોડી નાખ. લાય પથરો લાય. ચો નવું તાળું તોડી નાખ. નવું તાળું હેઠ નવું તોડી નાખ. 20 રૂપિયાનું તાળું. આ તો લઈને આવતો રે તો બેઠો તો હોટલે ચા પાણી કરવા બેઠો તો ગોગા હોટલે ચમી બેઠો તો. રોજ દિલ્હી જઈ હા બધી હોટલે ચા પીએ. હા તો સાપડું કરું. સાપડું કમ્પ્લીટ સાપડું તો હ સાપડું કમ્પ્લીટ તો હ વાયરો આવે તો પછી તારો શું તકલીફ છે? આ ખુલ્લું હા આ ખુલ્લું નહીં. હા વરસાદ નહીં આવતો હોય કે આવો આવે ચો વરસાદ આવે ચોમાસું કોકી જાય હા ચોમાસું પાછી દેવા. ભાઈ હું દવાખાને ગયો તો હું જઉં ઘેર જઈને ભાઈ મોડા આવું શાંતિ. શું કીધું? મોડ આવું શાંતિ 2 કલાક આરામ કરું. હું ગાડી ગીજાનું કરું. કોના કરવો? હા ચમ કોનો ફોન કરવો? અત્યારે ભય કરી દે ફોન. નહીં આવડતો ફોન કરતો ના ભય કરી આવું. ફોન લોક બોલ તો ખરા. બોલ નંબર બતાવે. નંબર હા આમ પકડી રાખ. શું નંબર? શૈલેષભાઈ ચૌધરી પકડ. પકડ હું કરી આવું. પકડ તો કરી આવું. 14 થયો. હા થઈ ગયો. 9 આ 6 સરપંચને ના ભાઈ નંબર લગાવવાનો આપણે લગાવી આવ્યો. હા વાત કરો ઠીક વાત કરો. હા વાત કરો. હા ફોનમાં ચાર્જિંગ પટી ગયું. તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો. તો હું લાલો બોલું. લાલો ને સર કોણ ભણેલું છે? આ પેલી મોટર વાળી. હા હો અંજી આડી મેં
અને ગેસનો બાટલો મળશે? ભલે ગેસના બાટલા પૂછજી. ખાઈ ગયું. હા, ગેસના બાટલો મળશે? પૂછ. શું કરવાનું છે? બાટલા નહીં તાણા પેલી મોટરો વાળી સાયકલ. મોટરસાઇકલ લાવવાની? હા આ સાયકલ ની ગમતી એવી? આ તો બે ચલાવવાની ચમ. બે ચલાવવાની? તો તું કે મારા બહાર જવાનું કરી હું તને તું કાંડ બધા કે બધા કાંડ શેના કરી? હા આ કાંડ શેના કરી તું કે મારે બહાર જવું હોય આવું નહીં ને આ બધું? ના નહીં હવે જે ચાલુ અખાંડ લાડી. ભાઈ ચાલુ રાખવાની? અરે મુચા બનાવે હા, કે ગમ્યો બમ બમ બનાવ્યો ચટણી સાયકલ. ચો બમ બનાવ્યો. બે હું આવું તાન મોડા. આપણે આવી ગયા હરિભા પાર્લરે અને આ બાજુ અમારા ભાઈ પેન્ટિંગ કરી રહ્યા અહીં. તો તમે જોઈ લો, આ ભાઈની શકલ કાગળમાં દોરાય છે. પેન્ટિંગ ચાલુ થઈ ગયું. હા, ચોનો ઓર્ડર? પાલનપુરનો ઓર્ડર? તો આ ભાઈને ટાઈમ મળતો નહોતો ઘરે, એટલે મહેમાન આપણે નોકરી પર લઈને જ આવ્યા છે. હરિભા પાર્લરે નોકરી કરી. તો કોઈને આવું પેન્ટિંગ બનાવવું હોય તો આપણે હમણાં કમેન્ટ મારજો. તો પછી બીજા નેક્સ્ટ વ્લોગમાં આપણે એમનો નંબર બોલાવી દેવું. ઘરેથી જમી અને પાના સમાચાર લેવા માટે સંકેત આવ્યો હો. આ બાજુ મારો શક્તિ છે. અમે 3 જણા આવ્યા અને બીજાના 2 જણા ખાવા નીકળ્યા. અને બાજુ આપણે આરામ કરીએ. સારું મિત્રો, વાજાય હાથ અને હવે આપણે જમી અને તરત જઈએ છીએ દવાખાને. અને આપણા બ્લોગને આપણે લીએ છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને રમાપીને પ્રાર્થના કરજો કે જેથી કરીને અમારા ભા કમ્પ્લીટ હાજર થઈ જાય. તો મિત્રો આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી.